સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની સરકારી આદર્શ નિવાસી શાળા કેશોદમાં 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે સ્વસ્થ અને તંદુરસ્ત આરોગ્યની જાળવણી સાથે સમગ્ર વિશ્વને જોડવાનો સંદેશ યોગ દ્વારા થઈ રહ્યો છે। ત્યારે આજના આ 11મા યોગ દિવસની ઉજવણી સરકારી આદર્શ નિવાસી શાળા કેશોદના પટાંગણમાં વિદ્યાર્થી, સ્ટાફ તેમજ ક્રીડા ભારતી સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા યોગ થીમ વન અર્થ વન હેલ્થ ના કોમન યોગ પ્રોટોકોલના શુભ સંદેશ સાથે સર્વ લોકોના સ્વાસ્થ્ય અને સુખાકારી માટે 2 દિવસના યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। શિક્ષણ સાથે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે કાર્યરત આદર્શ નિવાસી શાળા કેશોદના વિદ્યાર્થીઓએ ખૂબ ઉત્સાહપૂર્વક યોગ કર્યા હતા। શાળાના આચાર્ય BS ભાવસારે શાળા વતી સૌને શુભેચ્છા પાઠવી હતી। શાળાના વ્યાયામ શિક્ષક અને જૂનાગઢ જિલ્લા વ્યાયામ શિક્ષક સંઘના પ્રમુખ ડોક્ટર હમીરસિંહ વાળાએ સમગ્ર વિશ્વને ભારત દેશે વિશ્વના સ્વાસ્થ્ય માટે યોગ રૂપી ભેટ આપી છે તેની યાદ અપાવતી સૌને નિયમિત યોગ કરવાના સંકલ્પની વાત કરી હતી। આ કાર્યક્રમમાં MD દાહીમા, CRC રાજ નંદાણીયા, હીરાભાઈ મુછાડ, ગિરીશભાઈ દિનેશભાઈ, વિજયસિંહ વાડા વગેરે જોડાયા હતા। યોગા કોચ અને ટ્રેનર તરીકે સંગીતાબેન કુંભાણી અને મિત્તલબેન રાદડિયાએ સેવા આપી હતી। આ તકે જિલ્લા નાયબ નિયામક PD સરવૈયા, મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી AK રાઠોડ અને જિલ્લા કચેરીએ સૌને અભિનંદન પાઠવ્યા હતા। આદર્શ નિવાસી શાળાના આચાર્ય તરીકે હું BS ભાવસાર આજ રોજ 21 જૂન વિશ્વ યોગ દિવસે સર્વ શાળા સ્ટાફ તરફથી આજ દિવસની શુભેચ્છાઓ પાઠવું છું। આજ રોજ અમારી શાળામાં બાળકો અને શાળા સ્ટાફ દ્વારા ખૂબ ઉત્સાહપૂર્વક યોગ દિનની ઉજવણી કરવામાં આવી, જે અંતર્ગત બાળકોએ યોગના વિશે કેટલા એના ફાયદાઓ છે, ભવિષ્યમાં એના શું લાભ છે એનો પણ આજે પ્રવચન દ્વારા લાભ લીધો, તેમજ સર્વેએ યોગ દિવસની ઉજવણી ઉત્સાહભેર કરી। ખૂબ ખૂબ આભાર।